આ સ્ટોરી એક પ્રેમ કથા છે, છતાં અન્ય પ્રેમ કથાઓથી તદ્દન અલગ છે. આપને આશ્ચર્ય થશે, પણ આ તદ્દન કોમન મેનને લગતી વાર્તા છે, જેના નસીબમાં પ્રેમ તો ખૂબ જ છે, પણ જીવન દુઃખથી ભરેલું છે. અચાનક એક એવો બનાવ બને છે કે બધું જ બદલાઈ જાય છે. આ ગરીબ માણસ એકાએક ખૂબ અમીર બને છે. ત્યારબાદ તેના જીવનમાં જે પ્રેમની ઝંઝાવત સર્જાય છે તે સાચે જ અદ્ભુત હોય છે. તો રાહ શું જુઓ છો? હવે આ વાંચનની ભૂખ સંતોષવા માટે તૈયાર થઈ જાઓ. તમારી સામે વાંચનનો રસથાળ ભરેલો પડ્યો છે. તો ભાગ પહેલો. કે આવી હોય. શું તેને કાંઈ થયું હશે? કે પછી તે બીમાર પડી ગઈ હશે? ક્યાંક તેની સાથે બીજું કંઈ? આવો વિચાર આવતા તો તેના શરીરમાંથી એક ભયનું લખલખું પસાર થઈ ગયું. રાજુ ડરી ગયો. તેના આખાય શરીર પર પરસેવો વળી ગયો. તે ગભરાઈ નીચે બેસી ગયો. લમણે હાથ દઈ રાજુ બેઠો હતો ત્યાં અચાનક તેની નજર કોલેજના ગેટ તરફ ગઈ. તેણે જોયું તો સામેથી ઈશા આવી રહી હતી. ઈશાને જોઈ રાજુના જીવમાં જીવ આવ્યો. તે એકદમ ઊભો થઈ તેની સામે જોઈ રહ્યો. થોડીવાર પછી ઈશા તેની પાસે આવી પહોંચી ને મરક મરક હસતી હસતી તે બોલી કે યાર, પણ યાર, હમણાં પીરિયડ શરૂ થઈ જશે. બહાર જઈને શું કરીશું? રાજુ બોલ્યો. કમ ઓન માય ડિયર ફ્રેન્ડ, પીરિયડ તો દરરોજ ભરવાના છે, પણ આજે તો મોજ કરી લઈએ. આમ કહી રાજુનો હાથ પકડી ઈશા તેને બહાર ખેંચી ગઈ. રાજુથી ના કહેવાય તેમ નહોતું. રોડ પર આગળ જતાં એક સુંદર મજાનું રેસ્ટોરન્ટ આવ્યું. એટલે તરત જ ઈશા બોલી કે યાર, ચાલ આજે તો આપણે આ રાજ રેસ્ટોરન્ટની મુલાકાત લઈએ. રાજુએ તરત જ પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો. ત્યારબાદ તે કંઈક કહેવા ગયો, પણ ત્યાં તો કમ ઓન યાર, તું તો બહુ જ ચીકણો. એમ કહીને ઈશા રાજુનો હાથ પકડી અને તેને અંદર ખેંચી ગઈ. મને કમને પણ રાજુને અંદર જવું પડ્યું. અંદર એક સુંદર ખૂણામાં રહેલું ટેબલ જોઈને બંને ત્યાં બેસી ગયા. પછી હાથમાં મેનુ લઈ રાજુ બધી આઈટમો જોવા લાગ્યો, પણ અફસોસ એકેય વાનગી તેના ખિસ્સાને પરવડે તેમ ન હતી. હવે એક પણ શબ્દ બોલ્યા વગર તે ચૂપચાપ બેસી ગયો. થોડીવાર પછી ઈશા મોં મલકાવીને બોલી કે યાર, તું આમ મોઢું લૂંટકાવીને કેમ બેસી ગયો? કંઈક બોલ તો ખરો. સાચે જ રાજુની દશા ખરાબ થઈ ગઈ હતી. તેમ રહી રહીને એક જ વિચાર આવ્યા કરતો હતો કે હું એક દિવસ પૈસા મેળવી દિલ્હીની મોંઘામાં મોંઘી હોટેલમાં મારી ઈશાને જમવા માટે લઈ જઈશ. આમ રાજુ વિચારોમાં ખોવાયેલો હતો. જ્યારે ઈશા તેના મુખ સામે જોઈ રહી હતી, તેને રહી રહીને એક જ વિચાર આવતો હતો કે કેટલો માસૂમ ચહેરો છે. સાચે જ રાજુ સાચા અર્થમાં ઇન્સાન છે. હજુ આમ બંને વિચારોમાં ખોવાયેલા હતા ત્યાં તો અચાનક વેઇટરે આવી કહ્યું કે મેડમ, શું ઓર્ડર લખવાનો છે કે શું ઓર્ડર લખાવવાનો છે? એટલે તરત ઘણા જાણે રાહ જોઈ રહ્યા હોય તેમજ બોલી કે 2 ડીશ કાજુ ખસ્તા કચોરી લાવો. ત્યારબાદ 2 પ્લેટ આઈસ્ક્રીમ પણ ખરો. આ સાંભળીને રાજુએ તરત જ ઈશા સામે જોયું, પણ ઈશા મોં મલકાવીને બોલી, બસ યાર, હવે વધુ કંઈ ખાવાની ઈચ્છા નથી. રાજુ તો વિલું મોં કરીને તેની સામે જોઈ રહ્યો. હવે આગળ શું થશે? રાજુ કેવી રીતે બિલ ચૂકવશે? શું ઈશા બિલ ચૂકવી આપશે કે પછી કોઈ બીજો રસ્તો મળી જશે? તો આ જાણવા માટે આગળના એપિસોડનો ઇંતજાર કરો અને લવ સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને આગળના વિડીયાની નોટિફિકેશન મળતી રહે. અને સ્ટોરી સાથે જોડાઈ રહેજો. વળી આપના પ્રતિભાવો અવશ્ય જણાવજો. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.
આવી અવનવી લવ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોમાં તમારો પ્રતિભાવ અવશ્ય આપો.